આ પાસોદરાની અંદર કોઈ એવી ભેળ બનાવતા નથી અને મેં તો ઘણી ભેળ ટેસ્ટ માર્યો છે ને પણ આવી મજા ક્યાંય નથી આવી. એક નંબર ચીઝ પાપડી છે ગણેશવાળાના લોકોની અને સ્પેશિયલ યોગી ચોકથી ખાવા આવીએ છીએ. હલો મિત્રો, કેમ છો બધાય? મજા મને તો મજામાં જશો મારા વાલા. સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. તો આજનો દિવસ કેવો રહ્યો તે હું તમને બ્લોગના માધ્યમથી જણાવું મારા વાલા. તો બના રહેજો મારી સાથે વિડીયોમાં. અત્યારે હું આવી ગયો છું મરચાં લેવા માટે. તો ચાલો તમને બતાવો કે હું કેવા મરચાં લઉં, કેવી ક્વોલિટી લઉં છું વાલા. જોઈ શકો તમે મિત્રો, સારા મરચાં જ લેવાના હો મારા વાલા, નબળા નહીં. જો આટલું હોય ને તો પણ હું નથી લેતો. સારી જ મરચી લેવાની. આમાંથી વીણી લીધા છે ને આ કમ્પ્લેટ આ લઈ લીધા છે આપણે. તો હું અત્યારે ગોળની પેટી લેવા આવી ગયો છું મિત્રો. ચોમાસાની શરૂઆત તો થઈ ગઈ છે, પણ શું છે કે અત્યારે વરસાદ અંધાર્યો છે પણ હજી આવ્યો નથી. તો મેં કીધું ફટાફટ ગોળની પેટી પણ લઈ લઉં ને મમરા પણ લેવાના છે તો મમરા પણ લઈ લઉં. અંધારું થયું છે ખાલી, હજી પણ આવ્યો નથી. તો મમરા પણ લઈ લઈએ અને ગોળ પણ લઈ લઈએ. અને હાલો હું તમને ગોળના ગોડાઉન બતાવું કે જો એમાં કેટલી પ્રકારના ગોળ આ લોકો રાખે છે. તો જોઈ શકો તમે મિત્રો, આ બધા ગોળની પેટી જ છે. આપણે સારામાંના ગોળની પેટી આમાંથી મેં લઈ લીધી છે. આ બધો જ ગોળ જ છે વાલા. આમાં શું છે ભાઈ? આમાં હે શું છે? ભૂંગળા. તો એમાં તો ભૂંગળા છે, એ તો આપણે કઈ કામના છે નહીં. આપણે તો જે લેવાનું છે એ લઈ લઈ. હું તમને ખાલી ગોડાઉન બતાવું મિત્રો. આવો ગોડાઉન છે વાલા. તો હાલો મમરા પણ આપણે લઈ લઈએ. તો મિત્રો મેં મમરા પણ લઈ લીધા છે અને ગોળ પણ લઈ લીધો છે અને બાંધી પણ દીધું છે. જો તમને બતાવું કે આ રીતના મેં બાંધી દીધું છે. દોરીથી મસ્ત મજાનું બાંધી દીધું છે. આ મારો મમરાનો કટો છે અને આ ગોળની પેટી છે. અને હવે વરસાદ આવે ને પહેલાં આપણે ઘરે પૂગી જાય. તમને બતાવું, જો વરસાદ અત્યારે ફૂલ બફારો થાય છે અને ગરમી પણ એટલી થાય છે. આ વરસાદ ક્યારે આવે ને કંઈ નક્કી નહીં. જો તમને બતાવું, આવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે. હું અત્યારે આ બ્રિજ નીચે ઊભો છું મિત્રો. વાદળા ફૂલ થઈ ગયા છે. સાંજનો ટાઈમ તો થઈ ગયો છે ને લારી પણ આપણે ખોલી નાખી છે. હવે વાટ છે કાંદા કાપવાની, એ આપણે કાપી નાખીએ. અત્યારે એક ભાઈ છે ને હમણાં ચીઝ પાપડી ખાવા માટે આવ્યા. તો એ શું કહીને સાંભળો તમે. એક નંબર ચીઝ પાપડી છે ગણેશવાળાના લોકોની અને સ્પેશિયલ યોગી ચોકથી ખાવા આવીએ છીએ. વીકમાં 2 થી 3 વાર ખાવા આવીએ છીએ. એકવાર તમે પણ આવજો. સરસ ચીઝ પાપડી બનાવે છે ગણેશ ચીઝ પાપડી વાળો. એક નંબર મારા વાળા આવી જાવ. સુપર સુપર. તો સાંભળો ને મારા વાલા, આવા છે મારા કસ્ટમરના રિવ્યુ. મારી અહીંયા અત્યારે એક બીજા પણ કસ્ટમર આવી ગયા છે. હવે આપણે એના પણ રિવ્યુ લઈ લઈએ. અને એને મેં ખવડાવી દીધી છે ભેળ, એ પણ ચટાકેદારો. તો હાલો એ કાકાને પૂછી લઈએ. બોલો કાકા. ભેળ બહુ ટેસ્ટી અને મસ્તીની બનાવે છે. આ પાસોદરાની અંદર કોઈ એવી ભેળ બનાવતા નથી અને મેં તો ઘણી ભેળ ટેસ્ટ માર્યો છે ને પણ આવી મજા ક્યાંય નથી આવી. એવી મજા આવી છે આજ મને ઘણા 10 વર્ષ પછી એમ મને એમ થયું કે નહીં, આવી ભેળ ખાધી છે. એવી મજા આવી ગઈ. અને અચૂક તમે પાસોદરામાં આવો એટલે અહીંયા તમે ભેળ ખાઈને જાયજો. આપણે ગણેશ કોલેજન ભેળ લખ્યું છે બરાબર, ત્યાં તમે અચૂક ખાઈ જાઓ. ઓકે, થેન્ક યુ કાકા. ઓકે. કાકા પણ ભેળની મજા લઈ રહ્યા છે. કાકા બતાવો તો થોડુંક. જોઈ શકો તમે મિત્રો. તો મિત્રો અત્યારે હું મારી દુકાનેથી ઘરે પણ આવી ગયો છું. અને આજનો દિવસ તો તમે પૂછો ને વાલા, તો એક નંબર ગયો મારા વાલા, ટકોરા જેવો એમ. આજે તો કસ્ટમરે રિવ્યુ આપી દીધા સરસ મજાના. ખુશ થઈ ગયો મારા વાલા. તો બસ આવા નવા કસ્ટમરના રિવ્યુ મળતા રહે અને કસ્ટમર પણ સપોર્ટ કરે જ છે મને. અને તમે પણ સપોર્ટ કરજો. તો બસ મળીશું નેક્સ્ટ વ્લોગમાં. આવજો. જય માતાજી.